જો મિત્રો અમે મહેંદી મેળી રહ્યા છે તમારે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર. તો છોકરાઓ બધા ઉઠી ગયા છે અને અમે ચા પાણી કરી લીધું છે ને વાગી ગયા છે 9:30. હજુ થોડુંક કામ બાકી છે ને થોડું કરવાનું છે. એ નહીં હતી જય શ્રી કૃષ્ણ કહી દે. તો મિત્રો અમારો વ્લોગ અત્યારથી સ્ટાર્ટ થઈ જશે ને થોડુંક કામ પડ્યું છે તો પહેલાં પતાવી લઈએ ને પછી આપણે વિડીયોની અંદર મળીએ ને. મારા બેન અત્યારથી નિશાળે સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા છે તો વિડીયોની અંદર બન્યા રહો. અને પિનલના પપ્પા જોઈ શકો તમે કામે જવાની તૈયારી કરી રહ્યા છે. જુઓ, તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો. આપણે કોમ બોમ પતાવીને આવી જઈએ છીએ બધું અને આપણે સબ્જી મોળવા બેસીએ છીએ. જોઈ શકો તમે સબ્જી સમારવાની છે અને અમારા પિનલબેન પકડી રહ્યા છે. પિનલબેનને પરીક્ષા છે એટલે આજે વાંચવા બેઠા. કયું પેપરમાં છે? ગુજરાતીનો ટેસ્ટ ને? હા, ગુજરાતીનો ટેસ્ટ હતો એટલે પિનલબેન વાંચે છે. હમણાં થોડી મદદ કરાવીએ આપણે તો ત્યાં આપણે આપણું કામ કરી લઈએ મિત્રો. અને સબ્જીને સમારવાનું હોય અને વઘારવાનું ને લોટ બધીને રોટલી કરવાની. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો વાગી ગયા છે 10:30 અને પિનલના 11:30 સ્કૂલે જવાનું એટલે આપણે ફટાફટ કામ પતાવીને જમાડીને પછી મોકલવાની હોય છે નાસ્તો બાસ્તો ભરી. તો વિડીયોની અંદર બન્યા રહો. તો આપણે શાક વઘારવાનું છે ને તેલ આવી જઈશું ને આવી આપણું પુલાવ અને બધું ભેજ મિક્સમાં શાક કરીશું. મિત્રો આપણે વઘારતા આવી જશે શાકમાં સરસ મજાનો અવાજ આવી ગયો છે. તો મિત્રો આ શાકમાં આપણે પોણી વેરશું કે નહીં વેરીએ બોલો. જો થોડુંક વેરવું પડશે નહીં આપણે થોડુંક વેરીને ચડવા દે એટલે મસ્ત પુલાવાની. જેમ કે બટાકું ને એટલે પોણી વેરવું પડે થોડું. નકર ફુલાવર એટલું હોય ને તો પાણીમાં આપણે પાણી વગર ચડી જાય એમ. ઢાંકણું ઢાંકીએ ને તો સરસ થઈ જાય. મિત્રો અમે જમવાનું વધી દીધું છે. જુઓ ખાવાનું થઈ ગયું છે. પિનલબેનને ખાવાનું આપી દઈએ છીએ. પહેલાં પીનું ગાયના રોટલી આપણે નાખવાની ને એ રહીએ નાખી દો. તો એના માટે આપણે ખારી દઈએ જમવાનું ત્યાં સુધી. બેન તૈયાર થઈ જશે ને જાય છે સ્કૂલે આવે તો એનો બાટલો મૂકી દઈએ. જો આવી રીતે બાટલો એમ પકડવો પડશે. ચલો મિત્રો, જો અમે થેલો ઉપાડીને જઈએ છીએ. આમાં પિનલબેન હજુ તો પાછા બૂટના લૂખી રહ્યા છે. જો લેડો બેન હેડે છે હો. ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આ બીજી થોડી મુકાઈ થોડી મૂકવાની છે. પણ આવી ડિઝાઇન દોરીએ જો થોડી થોડી આવરા આવી હજુ આ મૂકવાનું બાકી. આ જો આનું જો છે મારા જો બદલીને મારા જો આ કઈ આવી લાગો કોઈ પણ મોટું નહીં લેવાનું તો માં પેલા મુકાય બેન પર નથી લે જા. અમને હલકી ફુલકી ભૂખ લાગી હતી ને એટલે આવું બધું ખાવા બેસજો. જો પાપડ બનાવ્યા હતા પણ થોડા પતી ગયા ખાતા ખાતા પણ યાદ આવી મેળવી વિડીયોને ક્લિપ તો લીધી નહીં તો મેં લઈ લીધી મેળવી. જુઓ જો નકશો પાપડ કેવાનું મસ્ત પાપડ છે. બસ અમે નકશો એવું ના કરાય. જય માતાજી કહે. જય માતાજી. આવો મેદીનો કોણ હમણાં આપણે મેદી મૂકતા ને ખોખો ખાલી ટેણીઓ આવી ગયો મસ્તી કરવા. આ હાપો લઈને આવી ગયો. આનું અસલી નામ આવવાનું અસલી નામ પુષ્પા રાજ અમારો ચુકેંગા નહીં આવી જઈએ. બહુ મારતા શીખી જઈએ હમણાં. તરત આ દોત પાડી જાય. ચંપલ મેલ લઈ લે. જુઓ તમે જોઈ શકો મેદી. આમાં પુષ્પા મેદી પાડવાની તારે? મેદી ફૂલ અહીંયા તો
લા બબુ નો બી લખ્યો લા. આ નિયતિના બબુના મોમાં નહીં બબુ નો બી લખેલું મોટો દહીં. એવી મેદી આમાં કલર ઉડી ગયેલો હોય ઉલ્યા પકોડી ખાવા ચલો બધા પકોડી ભેગું બધું ખાઈ જવાના. જો મિત્રો અમે 2 દિવસથી લાલો પિક્ચર જોતા હતા. આજે ફિલ્મ એરે પૂરી થઈ છે તો નિયતિબેન ના પીનલબેન ને નાચે છે. ફટાફટ અમારું એડ્રેસ તો ખબર નહીં એમને પણ આવી જજો બરાબર. આ ઊંધું હવરું જે દોરાય આપણે દોરી દઈએ. સહન કરી લેજો બધા. આપણને આવડતી નહીં મહેંદી ખૂબ બહુ પણ ટ્રાય મારીએ. જુઓ મિત્રો કેવી આવીએ કોમેન્ટમાં જરા લખજો. પગે કે દુખાય બહુ એનો ફ્રેક્ચર થઈ ગયું. જો આમાં બિલાડીને બચારીને કેવું થયું. લઈ લેજો અંદર લઈ લો એનો પેલા. જો કે સ્વાસ્થ્ય જો ચેરતી થાય પેલા કોથરો પાછળ હેડ પીનો. અરે બંગાળ ન કર જતું રહેશે. લે આમાં ટાઈગર પી લેજો. પીવડાઈને પછી આમાં મૂકી દો બચારીને. બીવાઈ જઈએ લે કૂતરા રે ને આપડા નહીં હારા બાપરીને ફેદો નાખી માં તો બોલાડી નો કેર ના હોય ને એટલે આવું થાય. ઓને બાર લાવે પેલા બાસ્કેટમાં લઈને જઈ પડશે આમાં ચોક જઈએ એટલે. એ હું થયું વાલી બોલના બોલી નહીં તું. એ કારી પપ્પા અહીંયા ફેદોરી જો વાગી જોજો ઈ નેચે વાગી જોવાનું લાગે. એ પગીનો ફ્રેક્ચર ને એટલે દુખાય બાપડીને. જે વાગી જાય છે 7 અને છોકરાઓ બધા જે હોય પૂર્ણામાં અમારે બેસાડ્યા ને ભાઈ તેઓ આગળ જે હોય દર્શન કરવા માટે આરતીમાં. તો હું કીધું તો સીધું આપણે કોમ સારું નીપટાઈ જાય કારણ કે છોકરાઓ એટલે કોમમાં મજા નહીં આવતી. હું રાડો પાડતા હોય ને વ્લોગમાં પણ ટેકો નહીં પડતું. તો અમારા વ્લોગમાં થોડોક બખારો સહન કરી લેજો ને થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો. જો અમે બનાવી છીએ ખીચડી બનાવીશું. આ રોટલી બનાવી દીધી છે. હા હું મંગાવા જો હતી હું મંગાવો હલે હું ખાવા હાલ તો ખાધી હો. જો કોક ખાવાનું લે હેડે છોકરો છે નથી હેડે એમને. વાગી ગયા છે મિત્રો 8. તો મિત્રો આ ચણિયાચોળી મેં સીવીથી જોઈ શકો તમે કેવી છે કોમેન્ટની અંદર જરૂર લખજો. અને તમારે પણ કોઈને સીવડાવી હોય તો ઓર્ડર અમે લઈએ છીએ ચણિયાચોળીના તો કોમેન્ટની અંદર લખજો. મિત્રો ના ખબર હોય તો તમને કહી દઉં કે ફેસબુકની અંદર અમારી આઈડી છે પીનુ સોનુવાર કરીને. ઇન્સ્ટાગ્રામમાં પણ પીનુ સોનુવાર કરીને આઈડી છે તો મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો પીનુ સોનુવાર કરીને આઈડી છે યુટ્યુબની અંદર પણ તો સપોર્ટ કરી દેજો.